હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તેમ બધા મજામાં. સ્વાગત છે ફરીથી મારા નવા બ્લોગની અંદર મિત્રો. અત્યારે સવારમાં જો તમે શેરો છે, આ શેનું શાક છે, આમાં રોટલી છે, આમાં શાક છે, પાણી. ચાલો બધા ખાઈ લેવી. શેરો છે એટલે આપણે શેરો હાલ છે મિત્રો. દુકાને નળ આવ્યા તો બતાવું. જો જાય પાણી. આપણે હાંધો કરીને પાણી ભરવાને વિશાલભાઈનો ફોન આવ્યો. આમથી લઈ જાવ ને નોઝર એવું ગોતવી જાય પેલા તો. મિત્રો પાણી તો ભરવાનો હતો પણ એક પ્રોબ્લેમ થઈ ગયો કે નોઝર જ અંદર ના પડી. એટલે અંદર પડી, એમ બહાર નથી પડી. એટલે પાછા વહી જાય આપણે જગ્યાએ. હમણાં ઉમેશભાઈ આવશે. હા, આપણી જગ્યા મિત્રો આવ્યા છે ને. 2 કલાક બેસે મજા આવે, કેમ કે સવા હોય જ નહીં. બ્લોગમાં બના રહેજો મિત્રો. અત્યારે કાળુભાઈ આવ્યા છે. અત્યારે 12 વાગવા આવ્યા ને કાળુભાઈ દુકાને. આજ ફાઇનલ પાછું છે ને અમારે કોળિયાક જવાનું થઈ ગયું મિત્રો. કાળુભાઈને અત્યારે ફોન આવ્યો કોળિયાક જવાનું. ત્યાં જોવા છે કોળિયાક જવાનું. તો મિત્રો અમે આવ્યા હતા લાખણ કાયા વાળ કપાવા. ઓલા 2 જાય છે વાળ કપાવા. વાળ કપાવીને પછી કોળિયાક જવાનું છે. બ્લોગમાં બના રહેજો. દરિયા સ્પેશિયલ નાવા જ જવાનું યાર. જો ભાઈ ઓલા જે વારામાં ઊભા છે, હજી વારો આવે તો ઠીક છે. તો મિત્રો ખાસ કરીને તો અહીંયા અમારા કાળુભાઈના મઢે અમે આવ્યા હતા. ત્યારે અહીંયા લાખણકામાં જ આવેલો છે મિત્રો. તમે કોઈ આ મઢે આવ્યા હોય જરાક કમેન્ટ કરજો. તમને મઢ બતાવી દો પહેલાં તો. એવું કાંક મઢ છે કાળુભાઈ. મિત્રો અહીંયા લાખણકા વાળ કપાવે. ઓલા વારે તો ફૂલ ગળતી હતી, ત્યાં તો વારે આવે એમ છે જ નહીં. આયા આવ્યો તો કાળુભાઈ આગળ જાય છે. તો એ 4-5 જણા હે. ઓલાને કીધું તું ત્યાં ઉભા રહે ને કે વારો નહીં આવે. એમ આમ જાય છે આટો મારવા. કાળુભાઈ કે હાલતો આટો મારતી. ક્યાં જાય કાંઈ ખબર છે નહીં. ક્યાં લઈ જાય, શું કરે, શું કાંઈ આગળ જાય છે. લગભગ ઓલી નિહાળે લઈ જતો એવું લાગે. વ્લોગમાં બને રહેજો મિત્રો, બહુ મજા આવી છે. ખાસ કરીને છે ને અમારા કાળુભાઈને એક કોમ્બો નખાવાનો હતો. એ કોળિયાક આવ્યા. બોલો ભાઈ, ટ્રાફિક જરાય નથી અત્યારે. ઓલા 2 કોમ્બો નખાવા જાય છે. દુકાનનું નામ છે શ્યામ મોબાઈલ. નહીં તો બીજી દુકાને ગયા. કોમ્બો નખાવા આવ્યા છે. પછી કોમ્બો નખાવીને ડાયરેક્ટ જવાનું છે આપણે કોળિયાક દરિયા. અત્યારે કોળિયાકની અંદર જ છે. ઓલા પરથી યુટર્ન લેવાનું છે. તો કોળિયાક આપણે થોડુંક નાવાનું છે. સ્પેશિયલ નાવા હાટું જાય. હો મિત્રો, કાળુભાઈએ ફોન કર્યો કે નાવા જવું છે. ઓલી દુકાનમાં ગયા. હવે કોમ્બો નખાવીને પછી જ આવી. હાલો પહેલાં તો ત્યાં જ આવી મિત્રો. કાળુભાઈ મને પૂછે 1200 વાળો પસંદ. તો આપણે ચોખ્ખું કહી દીધું ભાઈ, મોંઘો હોય એ જ નખાવાય ને. 1200 વાળો પસંદ કર્યો છે તો નખાવે છે અંદર. જોઈએ હવે આપણે શું થાય. મિત્રો અત્યારે તો કોળિયાક જવાનું થાય છે, કેમ કે આયા 4 વાગે કોમ્બો નખાય. દર વખતે તેમ 2 ને આ વખતે એક નવો મેળાનો છે અમારા ચેતનભાઈ. એમ થઈને આ ધુબાકા મારવા નહીં દરિયામાં. અત્યારે ઓલાને ગોતવો પડશે. ક્યાંક લુગડા શિવરાવા ગયો મિત્રો. કેટલો ગોતો ને પછી જડ્યો માંડ આગળ જાય. હવે જો જાય ભેડો. કેટલો ગોતો ત્યારે માંડ જડ્યો. જો આગળ જાય જ છે. હવે ડાયરેક્ટ અહીંથી કોળિયાક. પ્રોબ્લેમ થઈ ગયો. દરિયો બહુ આખો છે એટલે ત્યાં ભાઈ ફોન બોન લઈ જાવ એમ છે ને. એટલે ફોન બોન ને બધું આમાં મૂકવું જોઈએ આપણે. તો મિત્રો નાહી નાખ્યા છે. ફાઇનલી નાહી નાખ્યા. હા, તો બધું પબ્લિક જમવા બેઠું છે. અને મિત્રો વ્લોગ એટલે શૂટ ન કરી શક્યો કે દરિયો બહુ આઘો હતો.
ખાલી તમને અહીંથી બતાવી દો, બતાવે તો નહીં. હવે અહીંથી ઘર તરફ રવાનું થવાનું છે. હવે પબ્લિક જોવો તમે ખાલી કેમ છે કે નહીં પબ્લિક. મિત્રો અત્યારે એવા દિવસો આવી ગયા ને કે સુમન કતરી માવો ખાવો પડે આમ જો. હું પાયત્રી સિવાય ખાવો જ નહીં હો પાછું. અત્યારે સુમન કતરી ખાવાનો વાર આવી ગયા. હું ભાઈ મંગળનું કામ ખાવું છે કેમ જો હવે બકાવું જો આ કયા કામ કરે અને પબ્લિક જો બધા હાકા મારે અને જઈ હાકા મારી બરાબર. પછી તો અમારા કાળુભાઈ આવી જાય 50 50 50 અને પછી ભાઈ ગયા મિત્રો પહોંચી ગયા એની દુકાને. દુકાન મોબાઈલ જે મૂક્યો હતો ને દુકાન લગભગ બંધ લાગે. ના ના ખોલી તો ખોલી હે આવડી આ દુકાન. ફોન લઈને ડાયરેક્ટ નીકળવાનું છે. મિત્રો આવી કાંક હોટલ છે તો આ કાળુભાઈ ક્યાંક લઈને આવ્યા. આ નામ બામ નાખે ત્યાં કોકના ઘરે ના આવી ગયા ને આપણે એટલે. મિત્રો બપોરા કરી લેતા પાવભાજી ખાઈ લીધી. આ બધા તો વટકાર ખાયા તારે ખાઈને ખાઈને. મિત્રો હજી ફોન આવ્યો નહીં. હા મિત્રો ખાઈને આવ્યા ને તરત ખુરશી મળી ગઈ મને કાળુભાઈ તો. એ બતાવી દો. ઓલો ફોન આવે ત્યાં સુધી આયા તો બેહવાનું. હવે ભાવનગરથી ફોન આવે ને આને હવે ઉતાવળ થાય. એ ઉતાવળ થાય તારે ચેતન? હે ચેતન ઉતાવળ થઈ ને? તો મિત્રો અત્યારે હે ને કાળુભાઈ ની ગયા છે કપડા લેવા. જો બેગ તો અત્યારે લાવ્યા છે. બેગમાં ચોપડા ને એવું છે. એ તો આપણા ચેતનભાઈ નું છે. પણ કાળુભાઈ એના પપ્પા હતું કંઈક લેવા ગયા છે ને દુકાન અત્યારે ખોલી ગઈ. પણ હજી કોમ્બો ભાવનગર છે એટલે કઈ મેળ નહીં આવે. મિત્રો અવાજ મારો થોડોક ઓછો આવી છે કારણ કે અહીંયા જો આ દુકાન આપણે મૂક્યા આવડિયા રાધેશ્યામની બાજુમાં ત્યાં જ મૂક્યા છે એટલે છે ને મિત્રો કઈ વાંધો નહીં આવે. દુકાનની સામે જ હું બેઠો છું. હું ક્યાં બેઠો છું બરે જોઈ લો તમે. બેંકમાં બેઠો. બેંક નહીં આજે રવિવાર છે એટલે બેંક બંધ છે એટલે ખુરશી નાખીને બેઠો હે. જો એક ખુરશી આયા પડી. હું આયા છું ભાઈ. અત્યારે ટ્રાફિક નથી. આજના થોડુંક 5-6 વાગવા જો એટલે ટ્રાફિક થાય હું તમને બતાવું. કારણ કે બતાવીએ એટલે કે હજી ઓલું બાકી કોમ્બો ભાવનગરથી આવે. અમને 4 વાગ્યાનું કીધું. 4 વાગ્યા તેમ ટચ થઈ ગયા પણ તોય કદાચ વાર લાગશે એમ કીધું એટલે વાંધો નહીં. મેં કીધું કાંઈ વાંધો નહીં. આપણે કાળુભાઈને કોમ્બો તૂટી જાય બહુ. એ જો અમે કપડાની દુકાન છે કે નહીં ત્યાં કપડાં લેવા ગયા છે. હમણાં લઈને આવે ભાઈ. ફોન લઈને આવી ઘરે વ્લોગમાં બનાવી રહ્યો. મિત્રો ફોન રિપેર થઈ ગયો છે. 2 કલાક બેઠા તારે મારે ફોન રિપેર તો ગયો. ગળતી તો હજી ને એટલી જ છે. હવે ગળતી ખોટતી જ ના. કારુના ઓલા પર બેઠો તો ઓલા દાદા બેઠા જ ત્યાં બેઠા હતા કારુના. અત્યારે માઇન્ડ વાળો આવ્યો ફોનનો. કાંઈ વાંધો નહીં લઈને વહી જાય. ભાઈ દાદા આવ્યા કે હાલો હાલો ઘડીક બેહો જો. બેહો એમ કરીને વહી આવ્યા. પેટ્રોલ પુરાવા આવ્યા ને ત્યાં કાંઈક બંધ થઈ ગયું. જોવા તેને બાઈક નહીં મળે. થોડીક વાર લાગશે. ગાડી ત્યારે દીધી. આ કાંઈક વાંધો પાણી બાણી પી. મિત્રો આયા મને ડૉક્ટર પકડી દીધું. તેમ જોવા આ ડૉક્ટર આપી દીધું. મિત્રો આયા આવ્યા જો ફોન લેવા જાય ત્યાં 2 કલાક. આયા અડધી કલાક કાઢવાની દરીએ. આ કાળો આખો દી બગાડે. આડે કારોડો ઘરે જવું થાય પણ ઓલો કાંઈ લઈ ના જતો. હવે 7 વાગે પહોંચી જાવ હો ને. હા તો મિત્રો આ ફોન હાટો એમ કેટલી કલાક કરી. કોમ્બો નખાવ્યો, કવર નખાવ્યું. આ કાળું શું કહે કે નખાવીને જવું તો આયા જ તે. હવે આ પેટ્રોલ પપ્પા આવ્યા હતી કે આયા જ પેટ્રોલ પુરાવું બીજે ક્યાંય નહીં. કેમ અહીંયા પેટ્રોલ સારું આવેલા? 1 નંબર આવે. ચાલુ થઈ ગયો.
સર હા લે તને લો આમાં ટોપી મને ડૉક્ટર પકડાઈ દીધું. 6:30 છે મિત્રો જોવા તારે મિત્રો ગાડી લઈને લાગી ગઈ છે. અત્યારે વચ્ચે પેટ્રોલ બંધ હતું, અત્યારે હવે ચાલુ થાય છે. જો ભાઈ ગળદી થઈ ગઈ છે, 3 જણા આવી ગયા, એક ટ્રેક્ટર આવી ગયું, ઘણી ગળદી થઈ ગઈ. તો મિત્રો ઘોર અંધારું થઈ ગયું છે ને ઘરે પહોંચી ગયા, નાહી નાખ્યું, દરિયા બહુ મોજ કરી અને બાકી તો જોવું આવું અંધારું છે. તો મિત્રો આશા કરું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી તો મળીએ કાલે નવા વ્લોગમાં. જ્યાં સુધી બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ.